ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ। ગયા લેક્ચરમાં આપણે પાઠ સમજ્યા હતા। આજે આપણે સમજશું સ્વાધ્યાય। પ્રશ્ન 1 છે, નિમ્નલિખિત प्रश्नों के उत्तर दीजिए। એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, बच्चे को बचाने में देरी होती तो क्या होता। तो એનો જવાબ આવશે કે बच्चे को बचाने में देरी होती तो वह सामने से आ रही मोटर का शिकार हो जाता, अकस्मात हो जाता। એટલે કે જો છોકરાને બચાવવામાં થોડી પણ વાર લાગી હોત તો શું થાત, તો કે જો છોકરાને બચાવવામાં થોડી પણ વાર લાગી હોત તો સામેથી આવી રહેલી મોટર સાથે તેનો અકસ્માત થઈ જાત, તેનો શિકાર બની જાત। क्वेश्चन नंबर 2 છે, दूसरों की जान बचाना हमारा कर्तव्य है, आप और किन 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 को अपना कर्तव्य समझते हैं। એનો આન્સર આવશે, मैं निम्नलिखित बातों को अपना अपना कर्तव्य समझता हूँ। એટલે કે હું નીચે લખેલી વાતોને મારું કર્તવ્ય સમજું છું। પહેલું છે, કિસી કો દુઃખ ન પહોંચાના, એટલે કે પહેલું છે કોઈને દુઃખ ન પહોંચાડવું। બીજું, બડો કા સન્માન કરના, બીજું છે મોટાઓનું સન્માન કરવાનું। ત્રીજું છે, અન્યાય કો હરમ કરના, એટલે કે અન્યાયને સહન નહીં કરવાનું। ચોથું, કભી કિસી કો ધોખા ન દેના, એટલે કે ક્યારેય કોઈને દગો નહીં આપવાનો। પાંચમું છે, દેશ કી સેવા કરના, દેશની સેવા કરવાનું। છઠ્ઠું છે, અનુશાસન કા પાલન કરના, છઠ્ઠું છે અનુશાસનનું પાલન કરવું। क्वेश्चन नंबर 3 છે, मुख्य अतिथि को द्वार पर ही रोक देना सही था, क्यों। ત્રીજું છે, મુખ્ય અતિથિને જ દરવાજા પર રોકી દેવું સાચું હતું, એટલે કે ખરેખર સાચું હતું અને શા માટે। તો એનો આન્સર આવશે, समारोह में प्रवेश उन्हीं को दिया जाता था जिनके पास निमंत्रण पत्र हो, એટલે કે સમારંભમાં એ જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવતો હતો કે જેની પાસે નિમંત્રણ પત્ર હોય। मुख्य अतिथि भले सम्मानीय व्यक्ति थे परंतु उनके पास निमंत्रण पत्र नहीं था, इसीलिए नियम के अनुसार उन्हें द्वार पर रोक देना सही था। એટલે કે મુખ્ય અતિથિ ભલે સન્માનીય વ્યક્તિ હતા પણ તેમની પાસે નિમંત્રણ પત્ર હતું નહીં અને એટલા માટે આ નિયમ અનુસાર એમને દ્વાર પર રોકી દેવાનું સહી હતું, એટલે કે સાચું હતું। प्रश्न नंबर 4 છે, आपको कहाँ कहाँ पर भेदभाव की नीतियाँ दिखाई देती है, એટલે કે તમને ક્યાં ક્યાં ભેદભાવની નીતિ દેખાઈ દે છે, એટલે કે જોવા મળે છે। પાંચમું છે, એનો આન્સર છે, हमारे समाज भेदभाव की नीति से अब भी मुक्त हो नहीं पाया है, એટલે કે આપણો સમાજ છે તે આજ સુધી भेदभावની નીતિથી मुक्त થઈ શક્યો નથી। परिवार में बेटा बेटी का, समाज में अमीर गरीब, ऊंच नीच जाति पाति का भेद देखा जाता है, એટલે કે કુટુંબમાં છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ થઈ, સમાજમાં ગરીબ અને અમીર, પૈસાવાળા અને ગરીબ લોકો, ઊંચા અને નીચા, જાતિ અને જ્ઞાતિમાં भेदभाव જોવા મળે છે। सरकारी और निजी कार्यालयों में वरिष्ठ और कनिष्ठ के बीच भेदभाव की नीति दिखाई देती है, એટલે કે સરકારી અને ખાનગી કંપનીઓ હોય, કાર્યાલયો હોય તો તેમાં જે વરિષ્ઠ અને કનિષ્ઠ હોય તેની વચ્ચે પણ भेदभावની નીતિ જોવા મળે છે। પાંચમું છે, સફળ હોને કે લીએ હમે ક્યાં કરના ચાહીએ, સફળ થવા માટે આપણે શું કરવું જોઈએ। તો એનો આન્સર આવશે, સફળ હોને કે લીએ હમે લક્ષ્ય કે પ્રતિ જરા ભી લાપરવાહ નહીં હોના ચાહીએ, એટલે કે સફળ થવા માટે આપણા લક્ષ્ય પ્રત્યે જરા પણ આપણી લાપરવાહી થવી જોઈએ નહીં, લાપરવાહ હોવું જોઈએ નહીં। લક્ષ્ય કો પાને કે લીએ લગાતાર અભ્યાસ કરના ચાહીએ, એટલે કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે લગાતાર સતત ને સતત અભ્યાસ કરવો જોઈએ। અભ્યાસ કે સમય દિખાઈ દેને વાલી અપની ત્રુટિયો કો દૂર કરના ચાહીએ, એટલે કે અભ્યાસના સમયે જોવા મળતી જો કોઈ પણ ત્રુટિ હોય તો તેને આપણે દૂર કરવી જોઈએ। અહીંયા સુધી બધાને સમજાયું। ચાલો એન્ડ પછીનો જોઈએ, ક્વેશ્ચન નંબર 6।
आप किसी को प्रामाणिक इंसान कहते हैं એટલે કે તમે કોને प्रामाणिक माणस कहो છો એનો आंसर આવશે जो व्यक्ति अपनी मेहनत की कमाई के सिवाय और किसी धन का उपयोग नहीं करता उसे मैं प्रामाणिक इंसान कहता हूँ એટલે કે જો જે વ્યક્તિ પોતાની મહેનતની કમાણી સિવાય બીજા કોઈ ધનનો ઉપયોગ નથી કરતો તેને હું प्रामाणिक माणस कहूँ છું प्रामाणिक दुकानदार वस्तु का सही दाम लेता है એટલે કે प्रामाणिक दुकानदार હોય તે પોતાની વસ્તુનો યોગ્ય ભાવ લે છે प्रामाणिक अधिकारी कभी किसी से रिश्वत नहीं लेता प्रामाणिक टैक्सी वाला मीटर में दिखाए दाम से अधिक किराए नहीं लेता એટલે કે પ્રામાણિક અધિકારી હોય તો તે ક્યારેય કોઈની પાસેથી રિશ્વત લેતા નથી અને પ્રામાણિક રિક્ષાવાળો હોય તે મીટરમાં જોવા મળે છે તે જ ભાવ લે છે તેનાથી વધારે ભાડું લેતો નથી આ બધા પ્રામાણિક લોકો છે એસે લોકો કો મેં પ્રામાણિક ઇન્સાન કહેતા હું અને આવા લોકોને હું પ્રામાણિક માણસ કહું છું અહીંયા સુધી બધાને સમજ પડી ગઈ ને ચાલો એન્ડ પછીનો ક્વેશ્ચન જોઈએ ક્वेश्चन नंबर 2 आपने कोई घटना या प्रसंग सुना हो या पढ़ा हो उसे कक्षा में कहिए कक्षा में प्रस्तुत की गई घटना या प्रसंग में से किसी एक को अपनी भाषा में लिखिए એમાં જો रायगढ़ शिवाजी की राजधानी थी એટલે કે रायगढ़ शिवाजी ની राजधानी હતી शिवाजी भी रायगढ़ के किले में रहते थे शिवाजी પણ रायगढ़ना किला में रहता था किले का यह नियम था कि फाटक सूर्योदय होने पर खुलता था और सूर्यास्त होने पर बंद हो जाता था અને કિલ્લાનો નિયમ હતો કે ફાટક છે તે સૂર્યોદય થાય ત્યારે ખુલતું હતું અને સૂર્યાસ્ત થાય ત્યારે બંધ થઈ જતું હતું બંધ फाटक सूर्योदय होने के पहले कभी नहीं खोला जा सकता था અને બંધ થયેલું ફાટક છે તે સૂર્યોદય થાય તેના પહેલા ક્યારેય ખોલવામાં આવતું હતું નહીં इस नियम का पूरी शक्ति से पालन किया जाता था અને આ નિયમનું પૂરી કડકાઈથી ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું एक बार एक अधिकारी रात को 2 बजे आया और उसने द्वारपाल को खोलने का आदेश किया એક દિવસ એક અધિકારી હતો તે રાત્રે 2 વાગ્યે આવ્યો અને તેણે દ્વારપાળને કહ્યું કે તું ફાટક खोली दे उसने कहा कि यह शिवाजी का खास आदमी बहुत जरूरी काम से उनसे मिलना चाहता है તેમણે કહ્યું કે શિવાજીનો આ ખાસ આદમી છે તે ખૂબ જ જરૂરી કામ માટે તેને મળવા માંગે છે यदि यह उसे किले में नहीं जाने देंगे એટલે કે જો આ માણસને કિલ્લામાં જવા નહીં દેવામાં આવે તો શિવાજી ઉસે કડા દંડ દેંગે તો શિવાજી એને ખૂબ જ મોટી સજા કરશે ये उसे नौकरी से भी निकाल सकते हैं द्वारपाल उससे साफ कह दिया आप कोई भी हो और कुछ भी कहे मैं फाटक नहीं खोलूंगा और आपको अंदर आना है तो सुबह होने तक फाटक खोलने का इंतजार कीजिए उस व्यक्ति ने द्वारपाल को फाटक खोलने के लिए बड़ी रकम देने का वादा किया लेकिन द्वारपाल ने किसी भी कीमत पर फाटक खोलने से इनकार कर आखिर फाटक अगले सूर्योदय होने पर ही खुला એટલે કે પહેલા માણસે કહ્યું કે જો તમે મને નહીં અંદર જવા દો તો શિવાજી તમને ખૂબ જ મોટી સજા કરશે અને તમને નોકરીમાંથી પણ કાઢી શકે છે દ્વારપાલને સાફ સાફ કહી દીધું કે તમે કોઈ પણ હોય અને કોઈ કાંઈ પણ કહે પણ ફાટક ખુલશે નહીં અને તમને અંદર જવા દેવામાં આવશે નહીં જો તમારે અંદર જવું હોય તો તમારે આગળની સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે અને તે વ્યક્તિને દ્વારપાલ હતો તેમણે તે વ્યક્તિને ફાટક ખોલવા માટે દ્વારપાળને એક મોટી રકમ આપવાનું કહ્યું પણ દ્વારપાળ પોતાની વાત પર અડગ રહ્યો અને ફાટક ખોલવા માટે ના કહી દીધી અને છેવટે ફાટક આગળના દિવસે સૂર્યોદય થયો ત્યારે જ ખુલ્યું
वास्तव में उस अधिकारी के रूप में शिवाजी ही अपने द्वारपाल की परीक्षा ले रहे थे। એટલે કે ખરેખર તે અધિકારીના રૂપમાં શિવાજી પોતે द्वारपालની परीक्षा ले રહ્યા હતા। द्वारपाल की प्रामाणिकता और निष्ठा देखकर वे बहुत खुश हुए और अच्छा पुरस्कार दिया। અને द्वारपालની પ્રામાણિકતા અને નિષ્ઠા જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને ખૂબ સારી એવું ઇનામ આપ્યું। સમજાઈ ઘટના। ચાલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ। चर्चा कीजिए। पेलू છે यदि पक्षी बोल पाते तो पेड़ों की कटाई के विषय में वे क्या कहते। एमा जो आगळ कुछ पक्षी मुझे पेड़ काटते देखकर क्या कहते, ये हम देखते हैं। कौवा क्या कहेगा, अरे भाई तुम यह पेड़ क्यों काट रहे हो, यह पेड़ तो हमारा स्थान है। तो कौवा क्या कहेगा, એટલે કાગડો શું કહે છે, અરે ભાઈ તમે આ ઝાડ છે એ શા માટે કાપો છો, એ તો અમારું નિવાસ સ્થાન છે, અમે એના પર રહીએ છીએ। હવે જો કોયલ શું કહે છે, कोयल कहती है इसकी हरियाली देखकर प्रसन्नता के मारे मैं कूकने लगती हूँ। એટલે કે આવી હરિયાળી જોઈને પ્રસન્નતાથી હું મધુર कुंजन करवा लागू छू। तोता क्या कहेगा, इसी पेड़ की डालों पर मेरा बचपन बीता है, कृपा कर इसे मत काटो। तो पोपट શું કહે છે કે આ ઝાડની ડાળીઓ પર મારું બાળપણ વીત્યું છે, તો મહેરબાની કરી અને તમે આ ઝાડને નહીં કાપો। ये पेड़ तो धरती के बेटे એટલે કે આ ઝાડ છે તે ધરતીના પુત્ર છે। इन्हें काटने से धरती में रुष्ट हो जाएगी એટલે કે જો તમે આને કાપશો તો માતા ધરતી છે તે આપણાથી નારાજ થઈ જશે, એટલે કે તમારાથી નારાજ થઈ જશે। ઘने पेड़ होते हैं, जंगल होते हैं, वहाँ अच्छी वर्षा होती है એટલે કે જ્યાં ઝાઝા વૃક્ષો હોય છે, જંગલ હોય છે, ત્યાં વરસાદ સારો થાય છે। केवल हम पक्षी ही सभी प्राणी जल से ही जिंदा रहते हैं એટલે કે માત્ર ને માત્ર અમે પક્ષીઓ જ નહીં પણ બધા જ પ્રાણીઓ પાણી હોય તો જ જીવતા રહી શકે છે। આજકલ જहाँ सूखा पड़ता है એટલે કે આજકલ જ્યાં બંજર જમીન થઈ જાય એટલે કે જ્યાં વરસાદ નથી પડતો, અકાળ પડે છે, उसके लिए पेड़ों की कटाई ही जिम्मेदार है અને એના માટે જ વૃક્ષોની જે કાપવા વૃક્ષોની જે કપાઈ થાય છે એટલે કે કાપવામાં આવે છે તે જ जिम्मेदार છે એટલે કે તેના માટે તે જ જવાબદાર છે। पेड़ काटने से बादल भी रुष्ट हो जाते हैं એટલે કે જો વૃક્ષોને કાપવામાં આવે તો વાદળો પણ ખૂબ જ નારાજ થઈ જાય છે। तुम मनुष्य इन पेड़ों का महत्व नहीं जानते એટલે કે તમે માણસો આ વૃક્ષોનું મહત્વ સમજતા નથી। ये के पेड़ केवल फल फूल और छाया ही नहीं देते, ये वातावरण को भी शुद्ध बनाकर सबको स्वास्थ्य प्रदान करते हैं એટલે કે આ વૃક્ષો છે તે માત્ર ફળ અને ફૂલ અને છાંયડો જ નથી આપતા પરંતુ વાતાવરણને શુદ્ધ કરીને આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે। तो कौवा कहता है मुझसे मैं समझता हूँ कि तोता भाई ने तुम्हें पेड़ों का महत्व तरह तरह से समझा दिया है એટલે કાગડો કહે છે કે હું સમજી ગયો છું એટલે કે હું સમજુ છું કે પોપટભાઈએ તને વૃક્ષોનું મહત્વ બરાબર સમજાવી દીધું છે। अब तुम पेड़ काटने की बात कभी नहीं सोचोगे એટલે કે હવે તું વૃક્ષો કાપવાની વાત છે તેના માટે ક્યારેય વિચાર પણ કરીશ નહીં। तो कोयल ने कहा हाँ तुम पेड़ काटोगे तो मैं कहाँ बैठकर मधुर गीत गाऊंगी, बोली की मिठास से ही तो आमों में मिठास आती है એટલે કોયલે કહ્યું કે હા સાચું છે, જો તમે વૃક્ષો કાપી નાખશો તો હું ક્યાં બેસીને મધુર ગીત ગાઈશ અને હું મધુર ગીત ગાઉં છું તેનાથી तो केरीમાં મીઠાશ આવે છે। पेड़ न होंगे तो वसंत आएगा, जो वृक्षो नहीं हुए तो वसंत ऋतु आवશે, इसलिए मेरे भाई पेड़ों को जिंदा रहने दो એના માટે જ મારા ભાઈ વૃક્ષોને જીવતા રહેવા દો। એ जिंदा है तो सब सुरक्षित है એટલે કે જો વૃક્ષો જીવતા હશે તો જ બધા સુરક્ષિત છે। તો આગળનું આપણે આગળના લેક્ચરમાં જોઈશું।